નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝનેપ ચેનલ. ન્યૂઝનેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આવેલા લાલ દરવાજા વિસ્તારના શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિર પાસે આવેલી ગટરો છેલ્લા ઘણા મહિનાઓથી ઉભરાઈ રહી છે. આ અંગેના સમાચાર દૈનિક તેમજ સાપ્તાહિકની સાથે સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રસારિત કરવામાં આવ્યા હતા. છતાં પણ નગરપાલિકાના નગરોળ તંત્ર દ્વારા આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી કે પછી જાણી જોઈને આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે તેવી ચર્ચા વેપારીઓ અને સ્થાનિક રહીશો કરી રહ્યા છે. નગરપાલિકાના જવાબદાર કર્મચારીઓ ઘરની બિલકુલ નજીક હોવા છતાં પણ તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ કાનાડા કરી રહ્યું છે. દરરોજ વહેલી સવારે હરિભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરવા માટે મંદિરે આવતા જતા હોય છે, જેમાં ખાસ કરીને વૃદ્ધો મહિલાઓને દરરોજ ગટરોના ગંદા અને દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવું પડે છે. ત્યારે ધાર્મિક લાગણી ધ્રુભાય છે અને ભક્તો પવિત્ર ભાવે મંદિરમાં દર્શન કરવા માટે આવતા હોય ત્યારે આ ગંદકીમાંથી નીકળવું પડે છે. સ્વાસ્થ્ય માટે પણ જોખમી. સ્થાનિક રહીશોની ફરિયાદો અને રજૂઆતો તેમના સુધી પહોંચતી નથી અથવા તેઓ જાણી જોઈને અવગણના કરી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ભક્તો કંટાળીને હવે રજૂઆત કરીને થાકી ગયા છે. પ્રજામાં ભારે નારાજગી છે. નાગરિકોનો પ્રશ્ન છે કે શું નગરપાલિકાના સત્તાધીશોને આ ગંદકી દેખાતી નથી? શું પવિત્ર ધર્મસ્થાનની આસપાસ સ્વચ્છતા રાખવાની જવાબદારી કોઈની નથી? વહીવટી તંત્ર દ્વારા શહેરના બહારના વિસ્તારોમાં વિકાસ ધમધમી રહ્યો છે, ત્યારે શહેરની અંદરના વિસ્તારમાં સ્વચ્છતા અને આરોગ્ય બાબતની જવાબદારી વહીવટી તંત્રની નથી. રિપોર્ટર પ્રકાશ સોની, વિસનગર.